लास्ट टाइम रासायणिक प्रक्रियाનો वेग, विकलनीय वेग समीकरण, वेग रजूआत, वेग नियम आ બધું એક જ છે. એ ભણ્યા અને પ્રક્રિયાનો ક્રમ ભણ્યા. પ્રક્રિયાના ક્રમ ઉપરથી વેગ અચળાંકના એકમ કઈ રીતે નક્કી કરાય આપણે એનો અભ્યાસ કર્યો. આજ એ સંદર્ભે જ બધા દાખલાઓનો અભ્યાસ કરશું. નિયમ બધા એના જ વાપરશું. પ્રક્રિયાનો ક્રમ કઈ રીતે નક્કી કરવો, વિકલનીય વેગ સમીકરણ કઈ રીતે લખવું, નિયમો એના જ છે. ફક્ત આપણે શું કરવાનું કે રકમ આપી હોય તો એના ઉપરથી એ કેવી રીતે લખવું એ આજ શીખવાનું છે. એટલે 1 માર્ક MCQમાં અથવા 2 માર્ક નાના દાખલાઓ 2 માર્કની અંદર પૂછાય છે. તો શરૂઆત કરી છે. પાઠ્યપુસ્તકનો કોયડો 4.3 છે. કોયડો 4.3 એની અંદર આપણને એવું કીધું છે પ્રક્રિયાના વેગની અભિવ્યક્તિ આપેલી છે. વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a રેઝ ટુ 1/2 b રેઝ ટુ 3/2. આ રાસાયણિક પ્રક્રિયાનો એકંદર ક્રમ જણાવો. તો પ્રક્રિયાક્રમ લખવા માટે આપણે શું કરી કે સાંદ્રતાની જે પ્રક્રિયકની સાંદ્રતાની ઘાતાંક છે એમનો સરવાળો એટલે 1/2 વત્તા 3/2. તમે 2 લસા લઈ લો તો 1 વત્તા 3 એટલે થશે 4/2. છેદ ઉડાડશો એટલે 2. તો એમ કહેવાય કે પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. તો આ પ્રક્રિયાનો ક્રમ દ્વિતીય થાય. હવે માની લો કે આના ઉપરથી આપણને એમ કીધું કે વેગ અભિવ્યક્તિ આપી દીધી છે, પ્રક્રિયાનો ક્રમ અને એ પ્રક્રિયાના વેગ અચળાંક આ જે કે છે એનું એકમ લખો. તો એકમ લખવા માટે આપણે આ કેનો એકમ લખવા માટે એનું એક સૂત્ર બનાવ્યું કે વેગ અચળાંકનો એકમ સાંદ્રતા રેઝ ટુ 1 - n ઇન્ટુ સમય ઇન્વર્સ. આ જનરલ સૂત્ર આવું લખ્યું હતું. હવે આ પ્રક્રિયા છે એના માટે મને વેગ અચળાંકનો એકમ કીધો હોય તો હું આ સૂત્રને યાદ કરી લઉં. અને આ સૂત્રમાં સાંદ્રતા છે એ મોલ પ્રતિ લિટરમાં લેવાય. એટલે મોલ પ્રતિ લિટર 1 ઓછા પ્રક્રિયાનો ક્રમ તો કે પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે એટલે 1 - 2 ઇન્ટુ સમયને સેકન્ડમાં દર્શાવાય એટલે સેકન્ડ ઇન્વર્સ. તો અહીંયા મોલ પ્રતિ લિટર એની -1 થાય, 1માંથી 2 જાય અને સેકન્ડ ઇન્વર્સ આમ થાય. તો અહીંયા કાઉન્સ છોડી નાખો તો પ્રતિ મોલ લિટરની -- 1 × 1 થઈ જાય અને સેકન્ડ ઇન્વર્સ. આ એના વેગ અચળાંકનો એકમ બને. એટલે વધારે જો આપણને શોધવાનું કહે તો આ રીતે એને લખવાનું. પછી બી છે એ આવી પ્રક્રિયા આપી છે કે વેગ ઇઝ ઇક્વલ ટુ k a રેઝ ટુ 3/2 અને b રેઝ ટુ -1. તો આ પ્રક્રિયાનો વેગ કેટલો થાય, પ્રક્રિયાક્રમ કેટલો થાય? તો પ્રક્રિયાક્રમ ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતાની ઘાતાંક 3/2 અને -1. તમે 2 લસા લઈ લો તો 3, 2 × 2 તો 3માંથી 2 જાય એટલે 1/2. તો અડધા ક્રમની પ્રક્રિયા થઈ. તો અહીંયા તમે એમ કહેવાય કે પ્રક્રિયાનો ક્રમ એ અડધો છે. એટલે પ્રક્રિયાક્રમ અપૂર્ણાંકમાં જવાબ આવે. તો આ રીતે પ્રક્રિયાક્રમ નક્કી કરવું. હવે આ પ્રક્રિયાનો કે શોધવાનો કે તો અહીંયા એનની જગ્યાએ તમારે મૂકવું પડે 1/2, 1/2. 1માંથી 1/2 જાય તો અહીંયા 1/2 વધે. આવું થયું. જોજો આ પૂછાય પરીક્ષામાં. અને ગુજકેટની અંદર એની અંદર ખાસ આવા અપૂર્ણાંકવાળા પૂછે એટલે શું કરવાનું તો કે 1/2 એકું 1/2 એટલે અહીંયા 1/2 ને અહીંયા -1/2 થાય. આ બેનો ગુણાકાર. ઘણીવાર જવાબ આવો ન આપ્યો હોય પરીક્ષામાં તો એને જવાબ છે ને એ આવો આપે. જો મોલની 1/2 ઘાત
છેદમાં લીટરની 1/2 ઘાત, કારણ કે માઇનસ ઘાત છે નીચે લઈ જાઓ તો પ્લસ થઈ જાય, અને સેકન્ડ ઇનવર્સ. હવે આ જે 1/2 છે એ બેય માટે પણ લખી શકાય, આમ કાઉન્સ કરી અને બેય માટે લખાય 1/2. અને બીજી વસ્તુ કે આ 1/2 ન લખવી હોય તો વર્ગમૂળની નિશાની મુકાય, તો વર્ગમૂળમાં મોલ પ્રતિ લીટર સેકન્ડ ઇનવર્સ. એટલે આટલી રીતે પ્રક્રિયાનો વેગ અચળાંકના એકમોને લખી શકાય. હવે આપણને વિકલ્પ કઈ રીતનો આપ્યો છે એ જોવાનું. રેડી? એટલે આ બધા વેગ અચળાંક નક્કી કરવા, અપૂર્ણાંક હોય તો એનો વેગ અચળાંક લખી જ શકાય એકમ એનો, તો આવી રીતે લખવાનો. તો આ થયો કોયડો 4.3. ત્યાર પછી કોયડો 4.4. કોયડો 4.4 એમાં વેગ અચળાંકના એકમ આપ્યા છે કે ઇઝ ઇક્વલ ટુ 2.3 ગુણ્યા 10⁻⁵ લીટર પ્રતિ મોલ પ્રતિ સેકન્ડ. રેડી? તો એવું કીધું છે કે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરો, તો એકમ ઉપરથી આપણે ક્રમ નક્કી કરવાનો. અને બીજો આપણને એવું આપ્યું છે કે કે ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 10⁻⁴ પ્રતિ સેકન્ડ. આ પ્રક્રિયાના ક્રમ કેટલા, આવું પૂછ્યું. તો મેં તમને એક સાદો નિયમ આપ્યો તો, આપણી કોઈ નિયમ નથી એ, પણ ફિક્સ કે પ્રક્રિયાનો ક્રમ કઈ રીતે નક્કી કરવો વેગ અચળાંક ઉપરથી. તો તમને કીધું હતું કે જ્યાં તમને લીટર દેખાય ને એ લીટર ઉપર +1 કરી દેવાનો, જે જવાબ આવે ને એ પ્રક્રિયાનો ક્રમ બની જાય. તો અહીંયા લીટરની 1 ઘાત છે, અહીંયા હું અહીંયા +1 કરું એટલે 1 + 1 2 થાય, તો લીટર ઉપર 2 ઘાત આવી, એટલે આ પ્રક્રિયા છે એ દ્વિતીય ક્રમની છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનો આ એકમ બની ગયો. હવે આમાં જોશો તો આમાં કોઈ લીટર છે જ નહીં એકમમાં. જો પણ લીટર નથી તો લીટરને તમે આમ લખી શકો, લીટરની 0 ઘાત. લીટરની 0 ઘાત એટલે જવાબ એક જ થાય, લખો કે ન લખો કંઈ ફેર ન પડે. હવે આ 0 ઘાતની અંદર તમે 1 ઉમેરો +1 અહીંયા આમ, તો જવાબ 1 આવે. તો આ એકમ રહ્યો એ કેનો થયો, તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો થયો. તો એકમ આ પ્રક્રિયાના ક્રમ ઉપરથી વેગ અચળાંકના એકમ નક્કી થાય અને એકમ ઉપરથી પ્રક્રિયાનો ક્રમ નક્કી થાય. એટલે કોઈ પણ પ્રશ્ન પૂછાય ને તો તમારે એકમ ઉપરથી ક્રમ કીધો એટલે લીટર ગોતવાનું. ધ્યાન રાખવાનું કે લીટર છેદમાં ન હોવું જોઈએ, લીટર અંશમાં રાખવાનું, પછી +1 કરવાનું એટલે એનો જવાબ મળશે. ત્યાર પછી કોયડા પછી સ્વાધ્યાયનો 4.1 એમાં આપણને જુદી જુદી વેગ અભિવ્યક્તિ આપેલી છે. આ વેગ અભિવ્યક્તિ ઉપરથી પ્રક્રિયાનો ક્રમ અને વેગ અચળાંકના પરિમાણ નક્કી કરો. એટલે પ્રક્રિયાનો ક્રમે નક્કી કરવાનો અને વેગ અચળાંકનો આ એકમ નક્કી કરવાનો. તો એમાં પહેલી પ્રક્રિયા છે 3NO ગેસ, એમાંથી બને N2O ગેસ. આ પ્રક્રિયાનો વેગ આપણને આપી દીધો કે NO એની 2 ઘાત, આમ આપ્યો છે. તો આ પ્રક્રિયાનો ક્રમ કેટલામો, તો કે સાંદ્રતાની, પ્રક્રિયકની સાંદ્રતાની 2 ઘાત છે, એટલે પ્રક્રિયા ક્રમ 2 થશે, દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવાય. હવે મારે આનો એકમ જોઈશે કેનો, તો કેનું પરિમાણ, તો એનું સૂત્ર મૂકવાનું, સાંદ્રતાની 1/1 - n ઘાત અને સમય પ્રતિ સમય, તો
તો સાંદ્રતા છે એ આપણે લખી છે મોલ પ્રતિ લીટરમાં 1 માઇનસ પ્રક્રિયાનો ક્રમ 2 છે અને સમય ઇનવર્સ. સમય કેમાં મપાય તો કે સેકન્ડમાં, તો અહીંયા સેકન્ડ ઇનવર્સ. તો અહીંયા 2 માંથી 1 જાય, મોલ પ્રતિ લીટર 1 માંથી 2 જાય એટલે -1 સેકન્ડ ઇનવર્સ. કાઉન્સ છોડી નાખો તો જવાબ આવે પ્રતિ મોલ લીટરની માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 1 ઘાત અને સેકન્ડ ઇનવર્સ. લો આ થઈ ગયું કેનું પરિમાણ, એટલે કે કેનો એકમ થઈ ગયો. પછી બીજી પ્રક્રિયા આપણને આપી છે H2O2 એક્વા, એમાંથી બને છે +3I માઇનસ સાથે પ્રક્રિયા કરી અને નિપજ મળે છે 2H2O +I3 માઇનસ. આવી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાનો વેગ બરાબર કે H2O2 અને I માઇનસ. આમ આપ્યો છે તો H2O2 અને I માઇનસ. તો આ પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે તો કે પ્રક્રિયા ક્રમ ઇઝ ઇક્વલ ટુ H2O2 ની 1 ઘાત I માઇનસની 1 ઘાત, એટલે 1 + 1 ઇઝ ઇક્વલ ટુ 2. એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ. અને કેનું પરિમાણ બરાબર દ્વિતીય ક્રમ માટે સેમ આ જ રીત થશે. આ જે કર્યું છે એ જ અહીંયા થશે, કારણ કે બે બાજુ અહીંયા દ્વિતીય ક્રમ હતો, અહીંયા દ્વિતીય ક્રમ, તો અહીંયા 1 - n 1 - 2 જ આવશે. એટલે આ વસ્તુ રહી એ જ વસ્તુ અહીંયા લખવાની. ત્યાર પછી ત્રીજી પ્રક્રિયા આપી છે, આ તમારે કરવાનું અહીંયા. CH3CHO ઇથેનોલ, એમાંથી બને છે CH4 વાયુ સ્વરૂપ +CO2 ગેસ. આ પ્રક્રિયાના વેગનું સમીકરણ આપ્યું છે કે CH3CHO ની 3/2 ઘાત. તો પ્રક્રિયા ક્રમ બરાબર 3/2 થશે, કારણ કે એક જ છે. જો 3/2 એટલે દોઢ, 1.5. તો 1.5 ક્રમની પ્રક્રિયા લખી શકો, 3/2 ક્રમની પ્રક્રિયા લખી શકો. હવે કેનું પરિમાણ બરાબર સીધું લખું છું મોલ પ્રતિ લીટર એની 1 - 3/2 ઘાત ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. રેડી? આ સીધું મેં લખી નાખ્યું, મોલ પ્રતિ લીટર 1 - 3/2 ઘાત સેકન્ડ ઇનવર્સ. તો અહીંયા થયું મોલ પ્રતિ લીટર એની 1 - 3/2, 3/2 એટલે દોઢ, 1.5. 1 માંથી દોઢ જાય તો અડધો વધે, એટલે -1/2 વધે અને સેકન્ડ ઇનવર્સ. કાઉન્સ છોડી નાખો તો મોલની -1/2 ઘાત, અહીંયા લીટરની માઇનસ પ્લસ એટલે 1/2 ઘાત અને સેકન્ડ ઇનવર્સ. આ એનો પ્રક્રિયાના જે વેગ અચળાંક છે એનો એકમ થયો. અને ત્યારબાદ છેલ્લી પ્રક્રિયા છે ચોથી, C2H5Cl ઇથાઇલ ક્લોરાઇડ, એમાંથી બને છે ઇથેન C2H4 +HCl. આ પ્રક્રિયા માટે વેગ આપેલો છે કે C2H5Cl. આ રીતે પ્રક્રિયાનો વેગ આપ્યો છે. તો અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા છે 1 છે, માટે પ્રક્રિયાનો ક્રમ બરાબર 1 થશે. પછી કેનું પરિમાણ, તો આપણું સૂત્ર મોલ પ્રતિ લીટર એની 1 - 1 ઘાત, તો 1 - n. તો અહીંયા nનું મૂલ્ય છે એ 1 છે, પ્રક્રિયાનો ક્રમ 1 છે એટલે 1 લખવાનું, ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ.
તો એકમાંથી એક જાય તો 0, 0 ઘાત અને સેકન્ડ ઇનવર્સ. કોઈ પણની 0 ઘાત હોય, આખા કાઉન્સની 0 ઘાત છે તો 0 ઘાતનો જવાબ આવે 1, ફિક્સ જ છે. એટલે આ થઈ ગયો 1, બરોબર. તો હવે વાય વધ્યું શું? તો કે સેકન્ડ ઇનવર્સ. તો આ રીતે પ્રક્રિયાનો ક્રમ નક્કી થાય. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ સેકન્ડ ઇનવર્સ થાય. એમ દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો મોલ પ્રતિ મોલ, લીટર પ્રતિ સેકન્ડ આ થાય. તો આ રીતે પ્રક્રિયાના વેગ નિયમ ઉપરથી તમે એના પ્રક્રિયા ક્રમ અને એના કેનું પરિમાણ આ નક્કી કરી શકો. રેડી? ઓકે, ચાલો લખી લો, પછી આગળ વધીએ. સ્વાધ્યાયનો 4.2 એમાં આપણને એક પ્રક્રિયા આપી છે 2a + b, એમાંથી બને છે a2. હવે આ પ્રક્રિયામાં આપણને એવું કીધું છે કે વેગ ઇઝ ઇક્વલ ટુ કે a ની સાંદ્રતા અને b ની સાંદ્રતાનો સ્ક્વેર, જેમાં k ની કિંમત આપી દીધી છે 2 ગુણ્યા 10⁻⁶ મોલ -2 ઘાત લીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ, અને એની સાંદ્રતા 0.1 મોલ પ્રતિ લીટર અને બીની સાંદ્રતા 0.2 મોલ પ્રતિ લીટર આમ કીધું છે. ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ગણો. મારે આનો પ્રારંભિક વેગ નક્કી કરવાનો છે. આ સિવાય એની સાંદ્રતા ઘટી, આપણે આવું કીધું કે એની સાંદ્રતા ઘટીને 0.06 મોલ પ્રતિ લીટર થાય પછી પ્રક્રિયાનો વેગ કેટલો? એની સાંદ્રતા ઘટી ગઈ આટલી, તો પછી પ્રક્રિયાનો વેગ કેટલો હોય? તો જો પહેલી વસ્તુ કે પ્રારંભિક પ્રક્રિયાનો વેગ આપ્યો છે અને આ ત્રણેય વસ્તુ આપણને આપી, આમાં મૂકી શકાય. એટલે પ્રારંભિક પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ આ કે એટલે 2 ગુણ્યા 10⁻⁶ ગુણ્યા એની સાંદ્રતા તો કે 0.1 ગુણ્યા બીની સાંદ્રતા 0.2 એનો સ્ક્વેર. તો અહીંયા થશે 2 ગુણ્યા 10⁻⁶, આ 0.1 એટલે 10⁻1 ઘાત થાય ભાઈ. 0.1 હોય ને એટલે 10⁻1 ઘાત. 0.2 નો વર્ગ એટલે 0.04, 2 નો વર્ગ 4 થાય એટલે 0.04. હવે અહીંયા તમે જો 4 દુ 8 એટલે 0.08 ગુણ્યા 10⁻7 ઘાત થઈ, -6 -1. અને એ સિવાય તમે આ દશાંશ ચિહ્નને 2 સ્ટેપ અહીંયા લઈ જાઓ એટલે 8 પછી લઈ જાઓ તો 2 સ્ટેપ દૂર ગયું તો 2 સ્ટેપ ઘાત નાની કરવાની, તો -7 ની નાની ઘાત થાય -9. 2 સ્ટેપ નાની કરવાની એટલે -9. તો 8 ગુણ્યા 10⁻9 ઘાત મોલ પ્રતિ લીટર પ્રતિ સેકન્ડ. આવ્યો પ્રારંભિક પ્રક્રિયાનો વેગ આટલો થાય. હવે આપણને એવું કીધું છે કે એની સાંદ્રતા ઘટીને 0.06 મોલ પ્રતિ લીટર થઈ. તો હવે એ કેટલો પ્રક્રિયામાં વધ્યો છે, વપરાણો કેટલો? તો એનો વપરાયેલ પ્રક્રિયક એની સાંદ્રતા બરાબર, તો કે એની સાંદ્રતા હતી 0.1 મોલર. અત્યારે એની સાંદ્રતા ઘટીને 0.06 મોલ પ્રતિ લીટર થઈ છે. તો એ કેટલો વપરાણો હશે? તો કે 1.1 મોલર હતી એમાંથી અત્યારે આટલી છે 0.06, તો વપરાણો છે 0.04 મોલ પ્રતિ લીટર વપરાણી.
આટલી સાંદ્રતા એની વપરાય છે. રેડી? આપણે શું નક્કી કરવું છે ભાઈ કે આ જે એની સાંદ્રતા ઘટીને આટલી થાય ત્યારે પ્રક્રિયાનો વેગ કેટલો હોય. સમજો સરખી રીતે. જો એ સાંદ્રતા ઘટી હોય તો તમે અહીંયા મૂકી શકો આ સમીકરણમાં કે એની સાંદ્રતા અત્યારે આટલી છે 0.06 મોલર, એ અહીંયા મૂકવાની, જે હોય એ જ મૂકવાની થાય. પણ મારી પાસે આની સાંદ્રતા નથી, બીની સાંદ્રતા. તો બીની સાંદ્રતા કઈ રીતે મળશે? તો કે વપરાયેલ પ્રક્રિયક કેટલો? તો કે 0.1 હતો, અત્યારે આટલો છે, એટલે 0.04 મોલ પ્રતિ લિટર સાંદ્રતા એની વપરાણી. જો એની સાંદ્રતા એટલી વપરાણી હોય તો બીની સાંદ્રતા કેટલી વપરાણી હશે? પહેલાં આ નક્કી કરવું પડે. બીની સાંદ્રતા કેટલી છે એ પછી ખબર પડે, પણ અત્યારે આમાં વપરાણી કેટલી હતી? 0.2. ઉપયોગમાં કેટલી આવી? તો એ સમીકરણ ઉપરથી નક્કી થાય. જો આ 2 મોલ એ વપરાય છે ત્યારે 1 મોલ બી વપરાય છે, એટલે આના કરતાં આ ડબલ વપરાય છે. રેડી? તો આ રહ્યો એની સાંદ્રતા 0.04 મોલર હોય તો આનાથી આ ડબલ થયો, તો આ કેટલો હશે બી? તો કે 0.02 મોલર હોય, કારણ કે આ 0.02 હોય તો એનો ડબલ 0.04 થયો અહીંયા. એટલે અહીંયા એવું લખાય વપરાયેલ પ્રક્રિયક બીની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ એની સાંદ્રતાથી અડધી થશે. એટલે એની સાંદ્રતા 0.04 મોલર વપરાય છે આ રહી, એના કરતાં બી અડધો વપરાય છે, કારણ કે આ બમણો છે એટલે અડધો વપરાય. તો 0.02 મોલર 0.02 મોલ પ્રતિ લિટર સાંદ્રતા બી વપરાણી. તો અત્યારે કેટલું હશે પ્રક્રિયકમાં? તો કે 0.2 મોલર હતો પ્રક્રિયા શરૂ કરી ત્યારે, અને આટલી એની સાંદ્રતા વપરાઈ ગઈ છે. તો અત્યારે હાલમાં કેટલો છે? જો આ તમે આ એની સાંદ્રતા ઘટીને અત્યારે આટલી છે તો મારી પાસે બીની સાંદ્રતા હોવી જોઈએ. તો એ નક્કી કરવા માટે આપણે આ કર્યું છે. તો હાલમાં પ્રક્રિયક બીની સાંદ્રતા બરાબર હતી 0.2 મોલર, એમાંથી વપરાઈ ગઈ 0.02 મોલર, એટલે વધશે 0.18 મોલ પ્રતિ લિટર. આટલી સાંદ્રતા બીની વધશે. હવે તમે આ ગણી શકો કે પ્રક્રિયા વેગ, સાંદ્રતા ઘટી ગઈ ત્યારે પ્રક્રિયા વેગ કે એ અને બીનો સ્ક્વેર. તો કેનું મૂલ્ય કેટલું? તો કે કેનું મૂલ્ય છે 2 ગુણ્યા 10⁻⁶ એની સાંદ્રતા તો કે 0.06 ઘટીને અત્યારે 0.06 છે, અહીંયા ભૂસી નાખી. અને બીની સાંદ્રતા 0.18 એનો સ્ક્વેર, અત્યારે આટલી છે બીની. તો તમે આનું સાદુરૂપ આપો તો તમારો જવાબ આવશે 3.89 ગુણ્યા 10⁻⁹ મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ. તો જેમ પ્રક્રિયા આગળ વધી એમ પ્રારંભિક પ્રક્રિયાનો વેગ આટલો હતો 8 ગુણ્યા 10⁻⁹. જેમ પ્રક્રિયા આગળ વધી એમ પ્રક્રિયાનો વેગ છે 3.89 થયો. એનો અર્થ એવો થયો કે 8માંથી આટલો થયો, એટલે પ્રક્રિયા વેગમાં શું થયો? ઘટાડો થયો, જેનો અભ્યાસ આપણે એની થિયરીમાં કર્યો હતો. ત્યાર પછી પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાયનો 4.6 આ દાખલા 2 માર્કની અંદર પરીક્ષામાં પૂછાય. વિભાગ જે બી રહ્યો એની અંદર પૂછાય. એક પ્રક્રિયા છે એ દ્વિતીય ક્રમની છે, આવું કીધું. પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે? જો પ્રક્રિયકની સાંદ્રતા પહેલું સાંદ્રતા બમણી કરવામાં આવે અને બીજી બાબત કે જો એને અડધી કરીએ તો પ્રક્રિયાના વેગ ઉપર શું અસર થાય, આપણે એનો અભ્યાસ કરવો છે. તો આપણને રકમમાં કહી દીધું કે પ્રક્રિયા
દ્વિતીય ક્રમની છે. આ રકમમાં આપણને આપેલું છે. પ્રક્રિયા જો દ્વિતીય ક્રમની હોય તો એ પ્રક્રિયાનો વેગ બરાબર શું થશે? તો કે હું એક પ્રક્રિયક લઈ લઉં છું એ. હવે મારાને દ્વિતીય ક્રમની લખવી હોય તો ઉપર મારે ઘાત કરવી પડે 2. હવે આ જે પ્રક્રિયા વેગ છે દ્વિતીય ક્રમની, એને આપણે વેગના અનુસંધાનમાં લખી છે. હવે મને એમ કીધું કે સાંદ્રતા તમે બમણી કરો, તો સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા વેગ શું થશે? તો કે પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ કે આ સાંદ્રતાનું મૂલ્ય બમણું કર્યું એટલે 2a કરી દીધું. બમણી કરી એટલે a માંથી 2a થઈ ગઈ, તો એનો સ્ક્વેર. તો અહીંયા થાય કે ગુણ્યા 2 નો વર્ગ થાય 4 અને એ રહ્યો એમનેમ રહેશે એનો સ્ક્વેર. આને તમે વ્યવસ્થિત લખો, 4 ને આગળ લઈ લો તો કે એનો સ્ક્વેર. તો અહીંયા કે એનો સ્ક્વેર લ્યો એ તો પ્રારંભિક વેગ હતો, જોઈ લો પ્રક્રિયા વેગ કે એનો સ્ક્વેર. તો એ કેટલી થઈ? 4 ગણી પ્રક્રિયા વેગ બન્યો. તો અહીંયા જે સંખ્યા આવી આ પાછળનું પદ રહ્યું આ બનવું છે. તો આપણે એમ કહી શકાય કે પ્રક્રિયા વેગ 4 ગણો થશે. પ્રક્રિયા વેગ કેટલો થયો? 4 ગણો થયો. હવે સાંદ્રતા છે એને અડધી કરતી હતી, તો પાછો પ્રક્રિયા વેગ મારે લખવો હોય તો હું આમ લખું, પ્રક્રિયા વેગ કે આ જે સાંદ્રતાનું મૂલ્ય હતું એને હું અડધું કરું છું. પૂછાય છે પરીક્ષામાં, ખાસ ધ્યાન રાખજો. તો એને અડધી કરી એટલે a/2 એનો સ્ક્વેર. કાઉન્સ છોડો તો 2 નો વર્ગ થાય 4 એટલે એને હું 12 લખી લઉં છું અને એને હતું ને એ જ રીતે લખું છું આમ. તો અહીંયા થયું કે એનો વર્ગ છેદમાં 4. તો પ્રક્રિયા વેગ છે એ કે એનો વર્ગ એ તો પ્રારંભિક હતો, જોઈ લો છે ને. તો નીચે શું જવાબ આવ્યો? 4. તો એના ઉપરથી તમે કહી શકો કે પ્રક્રિયા વેગ ચોથા ભાગનો થશે એટલે ચોથા ભાગનો પ્રક્રિયા વેગ બની જાય. તો આવા દાખલાઓ છે એ પરીક્ષાની અંદર જે પાર્ટ 2 છે એમસીક્યુનો પહેલો જ એમસીક્યુ પછીનો પાર્ટ 2 એ વિભાગ બી જે આપણો છે એની અંદર પહેલાં જ જે 2 માર્કના પ્રશ્નો છે ને એમાં આવા પ્રશ્નો પણ મૂકી શકે છે અને પૂછાય પણ ખરા. એટલે આવા પ્રશ્નો રહ્યા ને એ ખાસ તૈયાર કરજો. પછી એના જેવો જ સેમ સ્વાધ્યાયનો 4.9 એમાં આપણને એવું કીધું કે એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમ, એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. દ્વિતીય ક્રમની છે. એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. તો એને વિકલનીય વેગ સમીકરણ લખો પહેલું. તો આનું વિકલનીય વેગ સમીકરણ પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ કે એની સાંદ્રતા, તો કે એના સંદર્ભમાં પ્રથમ ક્રમ એટલે ઉપર એક ઘાત ન લખો તો ચાલે, અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમ એટલે બી ઉપર આવે 2 ઘાત. એટલે જોઈ લો પ્રક્રિયા વેગ બરાબર કે એના સંદર્ભમાં બની પ્રથમ ક્રમ, બીના સંદર્ભમાં બની દ્વિતીય ક્રમ. તો આ જે પ્રક્રિયાનો વેગ છે એ જે લખ્યો એને વિકલનીય વેગ સમીકરણ કહેવાય. હવે આ પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય? તો કે અહીંયા 1 ઘાત છે, 2 ને 1 3 એટલે તૃતીય ક્રમની આ પ્રક્રિયા થઈ ટોટલ કુલ એકંદર. પછી એમાં બીજી બાબત આપણને એવી કીધી કે બીની સાંદ્રતા 3 ગણી, બીની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે
એના વેગ ઉપર કેવી અસર થાય, તો મારે બી છે એને 3 ગણો કરવાનો. તો હું જો અહીંયા લખું છું પ્રક્રિયા વેગ બરાબર કે એમાં કોઈ ફેરફાર કરતા નથી, બીની જે સાંદ્રતા છે એને 3 ગણી કરી છે, એટલે આપણે એને લખી નાખી 3b એનો સ્ક્વેર. તો આનો જવાબ થશે કે એ 3નો વર્ગ થશે 9 અને ગુણ્યા બી છે એ એમનેમ રહેશે. બીમાં વર્ગ આપણે એવી જ રીતે રાખ્યો છે. એ 9ને જો હું આગળ લઈ લઉં તો 9 કે એ અને બીનો સ્ક્વેર થાય. તો આ છે એ પ્રારંભિક પ્રક્રિયા છે, જોઈ લો આ રહી. તો આગળ સંખ્યા શું આવી 9, એ આના જેવું જ થયું છે. તો પ્રક્રિયા છે, પ્રક્રિયાનો વેગ 9 ગણો થશે, 9 ગણો થશે. ત્રીજી બાબત આપણને એવી કીધી છે કે એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા વેગ ઉપર શું અસર થાય. તો મને એ અને બી બેયની સાંદ્રતાને બમણી કરવાની છે. તો હું પ્રક્રિયા વેગ ફરી લખું છું, પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ કે આ એ છે એની સાંદ્રતા બમણી કરવી છે આની, અને બમણી કરો એટલે તમારે લખવું પડે 2a. પછી બીની સાંદ્રતાને પણ બમણી કરવી છે એટલે બી સ્ક્વેર છે, તો એની બમણી કરો 2b એનો સ્ક્વેર. તો અહીંયા બન્યું કે આ બગડો બારે લઈ લીધો અને અહીંયા 2નો વર્ગ બારે લઈ લીધો 4. રેડી? બાકી બધું એમનેમ રાખ્યું. તો 4 દુ 8 કે એ અને બીનો સ્ક્વેર. તો આ થઈ ગઈ પ્રારંભિક પ્રક્રિયા. જો આ સ્વરૂપ પાછું આવી ગયું. તો આગળ સંખ્યા શું આવી 8. તો તમે આના ઉપરથી લખી શકો જવાબ કે પ્રક્રિયા વેગ 8 ગણો થશે. આવા દાખલા પરીક્ષામાં પૂછાય એવા છે આ વર્ષે, એટલે આવા દાખલા ખાસ કરજો. રેડી? ચાલો, જો પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાય 4.2 એની અંદર આપણને એવું કીધું કે એ અને બી વચ્ચેની પ્રક્રિયામાં પ્રારંભિક પ્રક્રિયા વેગ એ અને બીની જુદી જુદી સાંદ્રતાએ માપવામાં આવ્યો તો આવા મળ્યા છે. બરાબર? હવે આના માટે એ અને બીના સંદર્ભમાં પ્રક્રિયા 4.12 એ અને બી વચ્ચેની પ્રક્રિયામાં એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં 0 ક્રમની છે. આ જે પ્રયોગ થયો એ પ્રયોગ માટે આપણને એવું કીધું કે એના સંદર્ભમાં પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં 0 ક્રમની. તો મારે આ પ્રક્રિયા વેગ લખવો હોય તો આમ લખાય, પ્રક્રિયા વેગ બરાબર કે એના સંદર્ભમાં પ્રથમ ક્રમ એટલે ઉપર 1 લખાય, બીના સંદર્ભમાં 0 ક્રમ એટલે બીની લખાય 0 ખાત. હવે અહીંયા બીના સંદર્ભમાં 0 છે એનો અર્થ એવો થયો કે ભાઈ પ્રક્રિયાનો વેગ છે એ બીના સંદર્ભમાં બીથી સ્વતંત્ર થયો, કારણ કે બીની 0 ઘાત એટલે જવાબ 1 આવે. તો પ્રક્રિયા વેગ કેના સંદર્ભમાં નક્કી થાય? તો કે એ પ્રક્રિયક ના થાય, આના આરે એને કોઈ લાગે વળગે નહીં, કારણ કે એની 0 ઘાત છે એટલે. રેડી? તો અહીંયા આપણને એવું કીધું છે કે કોષ્ટકની અંદર જે ખાલી જગ્યા છે એ આપણે પૂરવાની છે કે ખાલી જગ્યામાં શું આવે. તો પ્રયોગ પહેલો થયો એ પ્રયોગ 1 માટે 0.1 અને વેગ આપ્યો છે આટલો. તો આ સમીકરણની અંદર હું કિંમત મૂકું તો પ્રક્રિયા વેગ બરાબર કે એના સંદર્ભમાં 1 ઘાત બીના સંદર્ભમાં 0 ઘાત. તો પ્રક્રિયા વેગ છે 2 ગુણ્યા 10⁻² ઘાત, આ પ્રક્રિયાનો વેગ. પછી કે
એ કેટલો તો કે 0.1 અને બી કેટલો તો કે 0.1 ની 0 ઘાત. તો કોઈ પણની 0 ઘાત એટલે એનો જવાબ 1 થઈ જાય ને. તો અહીંયા ખાલી 0.1 વધ્યો, એને આ બાજુ લઈ આવો તો 2 ગુણ્યા 10⁻2 છેદમાં 0.1. તો તમે આનો ભાગાકાર કરો તો 0.1 એટલે 10⁻1 ઘાત થઈ. તો 10⁻1 અને 10⁻2 ને ઉડાડો તો જવાબ આવે 2 ગુણ્યા 10⁻1 ઘાત થાય. આ મળ્યો આપણને કે. હવે અહીંયા પ્રક્રિયાનો ક્રમ શું થશે તો કે 1 વત્તા 0 એટલે 1 થયો. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ તો કે પ્રથમ ક્રમ માટે શું આવે તો કે સેકન્ડ ઇનવર્સ. એનો એકમ મોઢે યાદ રાખી લેવાના. પહેલો શૂન્ય ક્રમ, પ્રથમ ને દ્વિતીય, એના એકમો મોઢે યાદ રાખવાના. આ પ્રયોગ 1 માટે થયું. પછી પ્રયોગ 2 માટે. હવે 2 ની અંદર અહીંયા ખાલી જગ્યા છે, મારે આ શોધવી છે. એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કેટલો, તો હું પાછું આ સૂત્ર મૂકું. પ્રક્રિયા વેગ, તો કે પ્રક્રિયા વેગ કેટલો આપ્યો છે 4 ગુણ્યા 10⁻2 ઘાત બરાબર આર્યો 1. પછી કે, તો કે આપણને આપી દીધો છે. કે કેટલો છે તો અહીંયા શોધો 2 ગુણ્યા 10⁻1 ઘાત આપણો આ કે. રેડી. પછી એની 1 ઘાત, તો એની 1 ઘાત તો કે એ તો છે જ નહીં, તો એની સાંદ્રતાની 1 ઘાત જે આપણે શોધવો છે. પછી બી કેટલો 0.2, તો 0.2 લખો, એની ઘાત છે 0. આ 0.2 લખ્યા, એની 0 ઘાત લઈ, તો આનો જવાબ તો 1 થાય. તો હવે એ વધ્યો. આને આ બાજુ લઈ આવો, આને આ બાજુ લઈ આવો તો આવું થશે. એની સાંદ્રતા બરાબર 4 ગુણ્યા 10⁻2, 2 ગુણ્યા 10⁻1 છેદ ઉડાડો, 2 દુ 4. અહીંયા બેયના છેદ ઉડાડો એટલે 10⁻1 ઘાત થઈ. તો આ 1 થઈ ગયું. રેડ. પછી પ્રયોગ 3 માટે. તો 3 માટે આપણે શોધવાનો છે પ્રક્રિયાનો વેગ. તો હવે તો સીધું જ થાય. પ્રક્રિયા વેગ બરાબર કે એની 1 ઘાત બીની 0 ઘાત. તો કે આપણે જાણી છીએ 2 ગુણ્યા 10⁻1. એની તો કે 0.4, બીની 0 ઘાત તો કે 0.4, તો બે જગ્યાએ 0.4. આનું 0 ઘાત છે એટલે તો નીકળી જશે, 1 થાય ને એનો જવાબ. તો અહીંયા 0.4 વધે. આ કે રહ્યો એ 2 ગુણ્યા 10⁻1 છે. તો તમને એના ઉપરથી આ મળશે પ્રક્રિયા વેગ. અને આ ચોથો પ્રયોગ છે પ્રયોગ 4. તો એ પ્રયોગ 4 ની અંદર સીધું જ આના જેવું જ થયું છે એમ જોઈ લો છે. તો તમારે અહીંયા એની સાંદ્રતા શોધવી છે, એટલે પ્રયોગ 2 પ્રમાણે તમારે આ ગણવાનું. તો આને પ્રયોગ 2 પ્રમાણે ગણવાનો. આ રહ્યો એ સીધો થશે. આ 2 હોમવર્ક તમારે પ્રયત્ન કરવાનો. રેડી. હવે પરીક્ષાની અંદર પૂછાયો આવા દાખલા પૂછાય છે 3 માર્કમાં આઈએમપી. આપણને એવું કીધું છે કે એ અને બીને વચ્ચે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ જુદી જુદી સાંદ્રતાએ માપવામાં આવ્યા જે નીચે પ્રમાણે છે. તો એ અને બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ શું થાય? આમાં મને પ્રક્રિયાનો ક્રમ શોધવાનો કીધો છે. તો આનો મારે પ્રક્રિયા વેગ લખવો હોય, પ્રક્રિયા વેગ બરાબર કે એ અને બી. હવે અહીંયા કોઈ સંદર્ભ નથી, આપણને કીધું નથી કે ભાઈ એના સંદર્ભમાં આટલામાં ક્રમની, બીના સંદર્ભમાં આટલામાં ક્રમની. તો એ નથી કીધું એટલે આપણે અહીંયા મૂકી દઈશું એક્સ અને વાય. આપણે આ શોધવાનું છે. જો મને એક્સ અને વાય મળી જાય ને તો હું એમ કહું કે પ્રક્રિયાનો ક્રમ આટલો છે. તો હવે એ કઈ રીતે શોધવો? તો અહીંયા પ્રક્રિયા વેગ આપ્યા છે 3 પ્રયોગના, જોઈ લો. આ પ્રક્રિયા વેગ છે ત્યારે બીની સાંદ્રતા અને એની સાંદ્રતા આપી. આટલો પ્રક્રિયા વેગ હોય ત્યારે સાંદ્રતા આપીશ. આ પ્રક્રિયા વેગ છે ત્યારે એ અને બીની સાંદ્રતા આપીશ. આપણે આ એક્સ અને વાય નક્કી કરવા છે.
तो हूँ हवे प्रक्रिया वेग लखूँ छूँ पहला प्रयोग माटे 5 गुणिया 5.07 गुणिया 10⁻5 के ए छे एनी सांद्रता केटली तो कि 0.20 एनी एक्स घात અને બી કેટલા તો કે 0.30 એની વાય ઘાત. આને કહી દઉં સમીકરણ 1. પછી હવે આ બીજો પ્રયોગ લ્યો તો પ્રક્રિયા વેગ એનો આપ્યો છે 5.07 ગુણ્યા 10⁻5 કે એની સાંદ્રતા 0.20 એક્સ 0.10 વાય આ બે જ્યાં એ આ બધી કિંમતો છે અહીંયા મૂકું છું ખાલી કે જ આપણી પાસે નથી આમાં. હવે ત્રીજું સમીકરણ તો કે 1.43 ગુણ્યા 10⁻4 ઘાત કે એની સાંદ્રતા 0.40 એની એક્સ 0.05 એની વાય ઘાત. સમીકરણ 3. તો આ 3 સમીકરણો થયા. રેડી? આવો એક દાખલો બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. એ તમને હમણાં હું મોકલું છું, એ તમારે જાતે કરવાનું. આ થોડોક અટપટો છે ને એટલે મેં ગણ્યો છે. હવે જો આમાં તમારે વિચારવાનું કઈ રીતે, બે સમીકરણને જોવાના. બે સમીકરણમાં એ અને બી અહીંયા કોમન કોણ આવે છે તો કે આમાં એ હરખા છે જો છે, એટલે સમીકરણ 1 ને 2 વડે ભાગી નાખો એટલે આ છેદ ઉડી જશે. એટલે પહેલું કર્યું કામ સમીકરણ 1 ને 2 વડે ભાગતા તો 1 છે 5.07 ગુણ્યા 10⁻5 5.07 ગુણ્યા 10⁻5 બરાબર કે 0.20 એક્સ 0.30 વાય. આ પહેલાનું. પછી બીજા સમીકરણનું કે 0.20 એક્સ 0.10 વાય. આ ઉડી ગયા એમ આ પણ ઉડી જશે, ઉડી જાય ને એમ. જો આ બે પણ સરખા છે એટલે આ પણ ઉડી જશે. તો ત્યાં આવ્યો 1, અહીંયા છેદ ઉડ્યો એટલે 1 થયો. અને અહીંયા જો 0.30 છેદમાં 0.10 એની કેટલી ઘાત થઈ વાય. બે માટે કોમન કાઢી લીધું તો અહીંયા 0.3 ને 0.10 એટલે એને તમે આવી રીતે લખી શકો. જો આ બાજુ અહીંયા જાય છે 1 ઇઝ ઇક્વલ ટુ 3ની વાય ઘાત. આમ લખાય ને, કારણ કે 0.30 ભાગ્યા 0.10 કરશો એટલે 3ની વાય ઘાત આવશે. હવે આ 1 છે એને આવી રીતે લખી શકો ભાઈ, 3ની 0 ઘાત લખાય કે નહીં? 3ની 0 ઘાત એટલે 1 જ થાય. આ બાજુ છે 3ની વાય ઘાત. મેં આધાર સમાન બનાવ્યા, જોઈ લો. તો વાયનો જવાબ શું આવ્યો? 0. તો વાય ઇઝ ઇક્વલ ટુ 0. આ 1 મળ્યું. આ પ્રક્રિયાના વેગમાં આ જે સમીકરણ છે અહીંયા 0 આવ્યો જવાબ. હવે આ એક્સ તમે શોધી લ્યો ને તો આ બેનો સરવાળો કરો, એ આપણો પ્રક્રિયાક્રમ બને. આઈએમપી દાખલો છે પૂછાય એવું, એટલે ધ્યાન રાખજો ખાસ. હવે આમાં જો 1 અને 2 માં તો આ કોમન હતું. હવે મારે ઉડાડવાનો છે વાય, તો મારી પાસે એક્સ વધે. પણ એમાં ક્યાંય કોમન નથી. જો આનો ભાગાકાર આનાથી કરું કે આનાથી કરીએ, આનાથી, તો આમાં ક્યાંય સમાન નથી. કદાચ ન પણ હોય સમાન. તો આપણે શું કરવાનું કે સમીકરણ 1 ને 3 વડે ભાગી નાખો, અથવા સમીકરણ 5 છે એને તમે 2 છે એને તમે 3 વડે ભાગી નાખો. ગમે તે તમે કરી શકો, જે તમને અનુકૂળ આવે ને એ. તો અહીંયા આપણે સમીકરણ 2 ને 3 વડે ભાગતા તો સમીકરણ 2 છે 5.07 ગુણ્યા 10⁻5 છેદમાં 1.43 ગુણ્યા 10⁻4 બરાબર કે 0.20ની એક્સ ઘાત 0.10ની વાય ઘાત છેદમાં કે 0.40 એની એક્સ ઘાત
અને 0.05 એની વાય ઘાત. તો હવે આ બેનો ભાગાકાર એક કામ કરીએ, આમાં છે એ જ રીતે મારે કેલ્ક્યુલેટર લેવું ન પડે. સમીકરણ 3 ને 2 વડે ભાગી નાખી, ગમે તેમ બે રીતે થાય હો, એવું કંઈ નથી કે ન થાય, પણ આમાં શું કેલ્ક્યુલેટર ન લેવું પડે, સીધો અહીંયા જવાબ લખેલા છે ને આંકડા, એટલે સીધું મળી જાય. તો 1.43 ગુણ્યા 10⁻⁴ એ પદ ઉપર વયું ગયું. 5.07 ગુણ્યા 10⁻5 એ નીચે આવી ગયું. હવે અહીંયા છે કે 0.40 RU ઉપર, અને અહીંયા છે 0.05, અહીંયા છે 0.2 અને 0.10 ની વાય ઘાત. હવે તમે આ બેનો ભાગાકાર કરો એટલે એનો જવાબ આવે 2.82. હવે અહીંયા જો કે ઉડી જાય. રેડી? આમાંથી આ વાય વાળું પદ રહ્યું ની નીકળી જશે, ભલે સમાન ન હોય. શા માટે નીકળશે? તો કે વાય બરાબર શું છે? 0. તો હું અહીંયા 0 મૂકી દઉં બે જગ્યાએ, તો આની 0 ઘાત એટલે 1 થાય, આની એ 0 ઘાત એટલે 1 થાય કે નહીં? તો એ પદ નીકળી જાય. તો અહીં વધે શું? તો કે 0.40 છેદમાં 0.20 એની x ઘાત વધે. કારણ લખી નાખવાનું કે y ઇઝ ઇક્વલ ટુ 0, એટલે આ પદ નીકળી ગયું છે. તો 2.82 અહીંયા તમે ભાગાકાર કરો એટલે 2 ની x ઘાત આવે. હવે અહીંયા તો ભાઈ 2.82 આવ્યું એટલે તમારે થાય નહીં, તો અહીંયા શું કરવું પડે? આ x શોધવા, તો કે લોગ લેવો પડે. તો કે બે બાજુ લોગ લ્યો, 2.82 ઘાત લોગમાં આગળ આવી જાય એટલે લોગ 2. શું કર્યું? બંને બાજુ લોગ લેતા, લોગમાં ઘાત હોય ને એ આગળ આવે. તો 2.82 નો લોગ 0.4503, આનો લોગ જોવાનો, જો પોઈન્ટ આગળ એક સંખ્યા છે એટલે 0.28 નો 2 લોગ જોવો એટલે 45.03 આવે x, અને 2 નો લોગ જોવો તો 0.3010, 2 નો લોગ ન જોવાય એટલે 20 નો જોવાનો, તો 20 નો 0.3010, આને તમે આ બાજુ લઈ આવો તો x બરાબર 0.4503 ભાગ્યા 0.3010, એટલે x નો તમે ભાગાકાર કરશો એટલે જવાબ આવશે 1.5, એપ્રોક્સ 1.48 આવે, 49 આવે એટલે 1.5 સમજવાના. તો x મળી ગયો. તો હવે લખાય પ્રક્રિયા વેગ બરાબર કે a ની ઘાત આવી 1.5 અને b ની ઘાત આવી 0, y0 આવ્યો, x 1.5 આવ્યો અને y0 આવ્યો. તો પ્રક્રિયાનો ક્રમ થશે, પ્રક્રિયા ક્રમ બરાબર 1.5 વત્તા 0 એટલે 1.5, દોઢ ક્રમની થઈ, અપૂર્ણાંક જવાબ આવે પ્રક્રિયા ક્રમના. રેડી? હવે આવો એક બીજો એક દાખલો છે, એની ચર્ચાઓ છે એ નેક્સ્ટ પીરિયડમાં કરશું. સેમ આવો જ છે હો. અને એક દાખલો તમને હું વોટ્સઅપમાં મોકલું છું, બોર્ડમાં પૂછાયેલો, એ ટેક્સ્ટ બુક બહારનો છે પણ છે આવું, એટલે એ તમારે તૈયાર કરવાનું. રેડી? અહીંયા હવે આપણે પૂરું કરી.